હલો હાલ આત્મબંધુઓ બધાને ખૂબ ખૂબ સીતારામ। કારણ કે આજ જે આપણે આ વિડીયામાં રજૂ કરીએ છીએ એ તરણેતરના મેળામાં જે અનક્ષેત્રો હાલે છે, પછી રાસ લેવાય છે, પછી મેળામાં ચકડોળો ફરે છે, મેળામાં જે બધી પ્રવૃત્તિઓ અને આનંદ ઉત્સવનો આ મેળો છે, ભજનનો મેળો છે અને અનક્ષેત્રનો મેળો છે। અને એમાં અનેક વિસ્તારમાંથી, જુદા જુદા રાજ્યમાંથી, ભારતભરમાંથી કે વિદેશમાંથી પણ લોકો આ મેળામાં આવે છે। એમાં બરવાળાથી જે રાવટી આવે છે, પરમ પૂજ્ય સંતરામ બાપુ, એમના ગુરુ શાંતિરામ બાપુ, અને જુઓ એ બધા રાવટીના જે સભ્યો ભાઈઓ છે, બહેનો છે, અમારા સુરેશભાઈ છે ટીમલાવાળા, એ ગાડીમાં સૂતા છે અને અહીંથી સામાન બધો ભરી અને તરણેતરના મેળે રાવટીમાં સેવા કરવા બધા જઈ રહ્યા છે। આ સુરેશભાઈ છે એ બાપુના બધા સેવકો છે। હમણાં ગિરનારી બતાવ્યા હતા, એ નવા ગામના વતની છે। પછી સોનઠાના બધા છે, ટીમલાના અમારે માધાભાઈની એ બધા છે, એવા રવજીભાઈની છે। આ બધા આવનારા જે સમાજ સેવક સમાજ છે, અમારે પૂજ્ય સંતરામ બાપુ જે હયાત હતા ત્યારે આ વાલજીભાઈ સમઢિયાળાવાળા છે, એ પણ બધા સેવકો છે। પછી બહેનો છે, અમારે બા છે, બાપુ હયાત નથી, એમની સમાધિ બરવાળામાં છે, અને ત્યાંથી જ રાવટી જાય છે લારીઓ ભરી ભરીને। પછી અમારા બાવળિયાળીના દેવજી ભગતના ઘરના ધર્મપત્ની સેવાભાવી છે। પછી આ બેલાના છે, એમાં બધા જુદા જુદા ગામમાંથી બૈરાઓ પણ બહેનોએ આવે છે અને રોટલા ઘડી ઘડી અને આવનાર અતિથિ ગણો, મેળામાં આવનારા જે અતિથિઓ ફરવા આવે છે એને જે અનક્ષેત્ર ચાલુ જ હોય છે, ટુકડો આપવામાં આવે છે। અમારે બાપુ ભવ્ય અનક્ષેત્રનું આયોજન કરે છે। જો આ સંતરામ બાપાની રાવટીનું બોર્ડ મારેલું છે, એ મેળાની વચ્ચે એ અનક્ષેત્ર ખોલવામાં આવે છે। આવી 45-46 રાવટીઓ આજથી 15 વર્ષ પહેલાં હતી, અત્યારે તો વધારે હશે। અને આ વખતે તો સંતરામ બાપુની રાવટીનું બહુ જ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું, અને વિષ્ણુદાસ બાપુ જે રાવટીમાં હાલ ચલાવી રહ્યા છે એમનું પણ જો ભવ્ય સ્વાગત કર્યું હતું। રામ બાપુ પણ અલિયાબાડાથી આવેલા છે, એ આ શૂટિંગ આપ જોઈ શકો છો। એટલે આ બહુ જ મૂલ્યવાન મેળો છે અને સાંસ્કૃતિક મેળો છે। આ મેળામાં દેશ પરદેશથી પણ લોકો આવે છે, ઘોડાદોડ હોય છે, અનેક બાબતની પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક હોય છે, અનક્ષેત્રય હોય છે, અને 24 કલાક ભજન ચાલે છે। જો સાદર વિધિ પરમ પૂજ્ય વિષ્ણુદાસ બાપુ જે બરવાળા પણ અનક્ષેત્ર ચલાવે છે, એમની રાવટી આવી છે, એમનું સન્માન કરવામાં આવ્યું છે। અને બધા સંતો પણ બેઠા છે સ્ટેજ નીચે, જે જગ્યાએ અનક્ષેત્ર હોય છે, અને રાવટીનો ઉતારો જ ત્યાં હોય છે। જે બીજનો દિવસ છે તેથી જાય છે, તે બીજ, ત્રીજ, ચોથ, પાંચમ અને છઠને દી પછી ત્યાંથી બધા રાવટીઓ લઈને પાછા પોતપોતાનો જ્યાં ઉતારો હોય, આશ્રમ હોય ત્યાં પાછા આવે છે। આ રામ બાપુ ઊભા છે, અલિયાબાડાના મહંત છે, ત્યાંય ભવ્ય મંદિર આવેલું છે। એટલે આ તરણેતરનો મેળો કેવલ નકરો મેળો, આનંદનો મેળો છે, સેવા કરવાનો મેળો છે, ટુકડો જમાડવાનો મેળો છે, અને કંઈક ને કંઈક ભક્તિનું ભાથું બાંધી લેવાનો આ ભવ્ય સેવાનો મેળો છે। અને ત્રિનેત્ર મહાદેવ જે છે, ત્રીજું નેત્ર ખોલેલું છે, તે અર્જુને મચ્છવેદ કર્યો હતો અને દ્રૌપદીજીને જીતીને લાવ્યા હતા, તે મેળો છે। અને ત્યાં તો પંચાળની ભૂમિ પવિત્ર ગણવામાં આવે છે। એટલે તોરલે બાંધેલો આ મેળો છે। સતી તોરલે કહે છે આ મેળાનું બંધારણ કરેલું અને સંતોનો મેળો જાહેર કરેલો। ખરેખર તો સંતોનો જ મેળો ગણાય છે, પણ આ માનવ મહેરામણ આનંદ લૂંટે છે અને ભજન સાંભળે છે, પ્રસાદ લે છે, સાધુ સંતોના દર્શન થાય છે, જતી સતીના દર્શન થાય છે, અને અનેક ભૂખ્યા દુખ્યાને ના રોટલો મળે છે। એવો આ મેળાનો લાવો લેવો બહુ જ ભાગ્યની વાત છે, અને દરેક સંતો આ મેળામાં પધારતા હોય છે। એવો આ મેળાની અંદર હાલમાં જે આપણે જોઈએ છીએ એ સંતરામ બાપુની રાવટીના જે પૂજ્ય મહંત વિષ્ણુદાસ બાપુ જે છે એ આવે છે।
એ આપણે જોઈ શકીએ છીએ. અને એ અંદર બધા કંઈ ને કંઈ રોટલા ઘડે છે, બહેનો ભાઈઓ બધા પીરસે છે. એટલે રાત દિવસ મેળો ચાલે છે. આખી રાત્રિ ભજન હોય છે સવાર સુધી. અને સવાર પડતાની સાથે જ પાછા બહેનો રોટલા ઘડવા બેસી જાય છે. બધા તાવડીઓ 50 તાવડીઓ મૂકી હોય છે, એ બહેનો રોટલા ઘડતા હોય છે, ભાઈઓ શાક સુધારતા હોય છે, પછી રાંધવામાં તૈયારી બધાય કરે છે. આ વિષ્ણુદાસ બાપુ જાય છે. એટલે આ મેળો તો બહુ જ જગપ્રસિદ્ધ છે અને સંતોનો મેળો છે. જ્યાં અર્જુને મચ્છવેદ કર્યો એ મેળો છે. અને ત્રિનેત્રેશ્વર મહાદેવ છે, જેમાં સ્નાન કરવાનો બહુ જ માધ્યમ છે. કારણ કે ભાદરવા સુદ પાંચમની રાત્રિએ 4 વાગ્યે જો વિષ્ણુદાસ બાપુ પગથિયા ચડી રહ્યા છે, ત્રિનેત્રેશ્વર મહાદેવની ઉપર જાય છે, કુંડમાંથી ઉપર જાય છે. એ ભાદરવા સુદ પાંચમની રાત્રે 4 વાગ્યે કહે છે ગંગાજી પ્રગટ થાય છે. અને અમારા પૂજ્ય સંતરામ બાપુ જે વિષ્ણુદાસ બાપુના બાપુજી છે, એ અમારા ગુરુ મહારાજ છે. અને વિષ્ણુદાસ બાપુને પણ અમે ગુરુ મહારાજ માનીએ છીએ. એ અત્યારે હાલમાં રાવટી લઈ અને અન્નક્ષેત્ર ખોલે છે. અને બરવાળા પણ અન્નક્ષેત્ર કાયમી ધોરણે હોય છે. અને અતિથિઓ આવે છે, ટુકડો જમે છે. દર આઠમે અમારા બાપુની તિથિ પાછળ ભજન રાખવામાં આવે છે. એટલે એ ભાદરવા સુદ પાંચમને વહેલા 4 વાગ્યે કહે છે અમારા ગુરુ મહારાજ એવું કહેતા. અમે ઘણા વર્ષો એ રાવટીમાં સેવા કરવા ગયેલા છીએ, અમારો અનુભવ છે. અને બાપુ કહેતા કે 4 વાગે ગંગાજી પ્રગટ થતા એ કુંડમાં અને સફેદ પાણી થઈ જતું હતું. અમે નહીં તો 20 વર્ષ તો એક ધારી એ મેળામાં સેવાનો લાભ લીધો હશે, પણ અમને કોઈ દી 4 વાગે જવાનું નાહવાનું અમારે મેળ પડ્યો નથી. કારણ કે ગીરદી જેટલી હોય છે એ જઈ શકાતું નથી. એટલે જે જતા હશે એને ધન્યવાદ, જે કુંડમાં સ્નાન કરતા હશે એને પણ કોટી વંદન. અને મેળામાં જે બધા સેવા કરતા હશે એને પણ આપણે ખૂબ ભાવથી બધાને સીતારામ કહીએ. કારણ કે જો આ મેળામાં માનવ મહેરામણ ઉમટેલો છે. એટલે આ તો એટલો બધો પવિત્ર મેળો છે અને સાંસ્કૃતિક મેળો છે. અને 24 કલાકનો મેળો છે. બીજા મેળા હોય છે પણ 24 કલાકના નથી હોતા. આ તો રાતે મેળો ચાલુ હોય, દિવસે મેળો ચાલુ હોય. દિવસે જ્યાં જાવ ત્યાં જમવાનું મળે, જ્યાં ભજન સાંભળવા હોય ત્યાં ભજનમાં બેસી જવાય. કલાકારો પણ એટલા આવે છે, રેડિયો આર્ટિસ્ટો પણ એટલા આવે છે. એટલે આ મેળો માણવો અતિ દુર્લભ છે. અને બહુ ભાગ્યવાન હોય એ આ પવિત્ર ભૂમિમાં જઈ શકે છે. એવી આ પવિત્ર ભૂમિ પંસાળની ગણાય છે. અને એ પંસાળમાં ગેબીનાથ બાપુનું ભોંયરું પણ ત્યાં જ છે, થાનથી થોડેક અંતરે આવેલું છે. જો આ મેળો આપણે જોઈ શકીએ છીએ, એમાં ખૂબ જ માણસો બેઠા છે. એટલે આ મેળો માણે એને ધન્યવાદ છે. અને જેને ભાવ હોય જાય એને ખૂબ વંદન. કારણ કે પવિત્ર ભૂમિમાં જ્યાં દેવભૂમિ પાંછાળ કહેવાય છે, દેવકો ભૂમિ કહેવાય છે, જેને કવિઓ, સંતો, બારોટો, ચારણો બહુ જ વખાણે છે સાહિત્ય થકી. એવો મેળો છે. અને મોટા કલાકારો પણ એટલા આવે છે આ મેળાની અંદર. એટલે આ મેળો આપણે જોઈ શકીએ છીએ કે બધા એ મેળામાં આનંદ સાથે સાધુ સંતો પણ ફરે છે. આપ પણ બધા જોજો અને બને તો જાજો તમને ભાવ હોય તો. અને આ રીતનો મેળો જુઓ ચાલુ છે. અને હું એ બાને આ તમારી આગળ રજૂઆત કરું છું. તો આપ બધા જોજો તો તમને મજા આવશે. ને તમને એમ થશે કે મેળામાં જઈએ આપણે અને બને તો સેવા કરવી કે મેળામાં આનંદ લૂંટવી. પાછી જો આ રાવટી પાછી દેખાય છે અને રાવટીમાં બધાય બેઠા છે. અને એ સ્થળ પાછું રાવટીનું આવી ગયું છે, જે સંતરામ બાપુની રાવટી છે. એમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું, જે શ્રેષ્ઠ રાવટી તરીકે આ વર્ષે 2024માં અને એવોર્ડ આપવામાં આવ્યો હતા. બહેનો અને બધા ભાઈઓ પ્રસાદ લે છે, એ આપ જોઈ શકો છો. બધા પ્રસાદ લે છે.
કારણ કે એ બહેનોએ રોટલા ઘડી ઘડી અને રાખ્યા હોય, ચાલુ હોય, ગરમા ગરમ રોટલા બધાને જમાડવામાં આવે છે. શાક સુધારેલું હોય છે એ જમાડવામાં આવે છે. અને આ રાવટીમાં આ એક રાવટી છે એવું નથી, દરેક રાવટીની અંદર ક્ષેત્ર હોય છે. રાણીમાં રૂડીમાંની રાવટી રાજકોટથી પડે છે એવી અનેક રાવટી છે. ચોખા ઘીના લાડવાય જમાડે છે તરણેતરના મેળાની અંદર. કારણ કે એ અમને ખબર છે, અમે અહીંયા જીયેલા છીએ એટલે આ બધું જોયેલું છે, જાણેલું છે. જ્યારે ચા પાણી પીવા હોય તો ચા પાણી તૈયાર. અમારા વિષ્ણુ બાપુ બેઠા છે, પછી જે મોટા મોટા આગેવાનો, વડીલો કે જે કંઈ નેતાઓ ગણ જે છે એ બધા બેઠા છે, એ આપ જોઈ શકો છો. અને જો આ બધા એઠા વાસણ બધા એના ધોવે છે એ અમારા મનજી ભગત ટીમલાવાળા એ બધા છે. અમારે લાલો કરી નાવડાના છે. આ બધા સેવાભાવીઓ તરણેતરના મેળામાં એ 5 દિવસ સુધી એક ધારા સેવા કરે છે. જો હું તો હાથ કરે છે એ બધા સેવાભાવીઓ છે. પછી ધોળીના નારાયણભાઈ નાગજીભાઈ સેવાભાવી છે, એ અમારે સગાત થાય છે. એ બધાય તે જો આ ભાઈ તે બાવળાના છે, એ પણ સેવા માટે આવેલા છે. વાસુભાઈ છે. એટલે આ બધા સેવાભાવીઓ સેવા કરી રહ્યા છે, પીરસે છે. અમારા દેવજી ભગત બાવળિયાળીવાળા. એટલે આવી રીતે આ મેળામાં પાછો જો સાઉન્ડ ચાલુ થશે, આખી રાત્રિ ભજન કલાકારો ભજન ગાય છે એ દેખાય છે. એટલે આ મેળો બહુ જ ભાવનો મેળો છે. કારણ કે આ સંતોએ બાંધેલો મેળો છે અને સરકારી મેળો છે. પણ એમ કે કહેવાય છે કે આ મેળાનું આયોજન સતી તોરલે કરેલું અને કે ત્યારથી આ મેળો છે એવું મારા બાપુ ગુરુ મહારાજ સંતરામ બાપુ કહેતા હતા. એમની સમાધિ બરવાળા છે, નાવડા રોડ ઉપર આશ્રમ આવેલો છે. એ રાવટી દર વખતે જાય છે અને જેટલી રાવટીઓ છે એના એમને પ્રમુખ તરીકે બધા સંતોએ પસંદગી કરી અને પ્રમુખ પદ આપેલું છે. એ જ આ રાવટી જે વિષ્ણુદાસ બાપુ છે અત્યારે એમને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને આજ એમનું સન્માન પણ થઈ રહ્યું છે અને આ ભજન ચાલુ છે. એટલે ભજન, ભોજન, સત્સંગ, સેવા આ બધું જ આ મેળામાં આપણને જોવા મળશે. અને કાંઈ કરવું હોય તો સેવા કે ધન વાપરવું હોય તો આપણને એ મોકો મળે છે. કારણ કે કલાકારો પણ એટલા આવે છે, રાવટીએ કલાકારો બધા ફરતા હોય છે. અહીંયા ભજન ગાયા હોય વળી બીજી રાવટીએ જાય, ત્રીજી રાવટીએ જાય, તો અહીંયા બધા આનંદ કરે, સત્સંગ સાંભળે. કારણ કે સત્સંગ શ્રેષ્ઠ કીધો છે સંતોએ. કંઈ ને કંઈ સત્સંગથી જ મનોવૃત્તિ બદલાય છે. કારણ કે સાંભળ્યા વગર તો ખબર પડતી નથી. કંઈ ને કંઈ સાંભળવામાં આવે ત્યારે આપણને સમજાય છે. એટલે સત્સંગને સંતોએ પણ શ્રેષ્ઠ કીધો છે. ભજન પણ છે તો એમાં સત્સંગ જ હોય છે. જો આ વિષ્ણુદાસ બાપુ ઊભા થઈ અને આગળ આવે છે, કોઈ એમનું સન્માન કરે છે, હાર પહેરાવે છે, બીજા કોઈ પણ હાર પહેરાવવા માટે આવેલા છે. એટલે આ મેળો બહુ મહામૂલ્યવાન મેળો છે. આપ બધા જોજો અને આનંદ માણજો. કારણ કે આ તો ઈશ્વરી સર્જન છે અને આ કંઈ સંતો ભોગ દઈ અને આ મેળાને એવો રળિયામણો, સોહામણો કરી બતાવે છે. કારણ કે કંઈ ને કંઈ સંતનો અર્થ સંસારમાં તો જલીજાત બ્રહ્માંડ એમ કહે છે. જો આ એવોર્ડ આપવામાં આવ્યો છે એનો ફોટો આપ જોઈ શકીએ છીએ. વિષ્ણુદાસ બાપુને આ 5મ ઉપર આ એવોર્ડ આપવામાં આવ્યો. જે રાવટીઓ છે એના પ્રમુખ. એક વાત કહી દઉં કે આ મેળા આવો ત્યારે પછી રાવટી આવ્યા વગર ભૂલતા નહીં, આવજો અને પ્રસાદ લેજો અને મેળામાં ભજન